આજે જેલે આવ્યા કેજરીવાલ આવવાના હતા, નથી આવવાના, શું કાર્ય? એનું કારણ એ જ છે, પહેલા તો હું રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ, હું એટલું જ જનતાને કહેવા માંગીશ કે કેજરીવાલજી અહીંયા ખેડૂતની જે વેદના છે એની માટે મળવા આવવાના હતા. એની માટે આ ભાજપની તાનાશાહી જે આપણે જોઈ રહ્યા છીએ કે એને મળવા પણ નથી દેતા. તો આજે કેજરીવાલને ત્યાં ફોર્ચ્યુનર હોટલે જ રોકી લીધા છે, ત્યાંથી બહાર નીકળવા નથી દેતા કે એને એવું છે કે અહીંયા જેલે પહોંચવાનું જોઈએ. આ લોકોને જે આપણે આશ્વાસન આપવું જોઈએ, જે ખોટી રીતે કેસ થયા છે એને અમને મળવા પણ નથી દેતા. આ ભાજપની કેવી તાનાશાહી છે? એમને ટાઈમ લીધેલો તો પરમિશન લીધેલી હતી? પરમિશન ખેડૂતને મળવામાં શું પરમિશન ભાઈ? અમે ઈ કઈ પરમિશન માંગી છે અમે, પણ પરમિશન અમને આપવામાં નથી આવી. તો કે અમે જે ખેડૂતની જે એની વેદના છે એ વેદના સમજવા આવ્યા છીએ. એવું બધું ભાજપને છે તો ભાજપ કેમ મળવા નથી આવતું? ખોટી રીતે જે ખેડૂતને કેસ થયા છે એને છોડાવવા માંગી છીએ, એની વેદના સમજી છીએ, એની વાચા બનીએ છીએ અમે, તો અમને આમાં અડચણરૂપી ભાજપ સરકાર થાય છે.